ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણિયા મામાદેવ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે હવે મોટો વળાંક સામે આવ્યો છે। શરૂઆતમાં અકસ્માત ગણાતો બનાવ હવે જૂની અદાવતના કારણે કરાયેલ હત્યામાં ફેરવાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। મળતી માહિતી અનુસાર તારીખ 28 મે 2026ના રોજ અવાણિયા મામાદેવ પાસે એક ઇકો કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા પર સવાર 3 યુવકોની ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ બનાવમાં શાંતિભાઈ ઘીલાભાઈ કંટારિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ સમગ્ર બનાવ પાછળ જૂની અદાવત જવાબદાર હતી। ભૂતેશ્વર ગામે રહેતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયાની આશરે 1 વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી। આ હત્યાનો બદલો લેવા માટે તેમના ભાઈ હસમુખભાઈ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયાએ પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે। ઘટનાના દિવસે હાર્દિકભાઈ બટુકભાઈ કંટારિયા, શાંતિભાઈ ઘીલાભાઈ કંટારિયા અને રોનકભાઈ ગાંડાભાઈ કંટારિયા એક્ટિવા લઈને ભાવનગરથી પોતાના ગામ ભૂતેશ્વર તરફ જઈ રહ્યા હતા। ત્યારે સામેથી ઇકો કાર લઈને આવેલા હસમુખભાઈ ઉર્ફે શીશો કંટારિયાએ જાણી જોઈને એક્ટિવા સાથે ટક્કર મારી હતી, જેથી ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ બનાવમાં એક યુવકનું મોત નીપજતા ઘોઘા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી હસમુખભાઈ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ સમગ્ર પંથકમાં આ બનાવ ભારે ચર્ચાનો વિષય બન્યો છે।